આજે તો બહુ દિવસ પછી મેં ઘરે જ એક્સરસાઇઝ કરી લીધી। જય શ્રી કૃષ્ણ, હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે તો વિયાનને ગિફ્ટ મળી હતી, કારણ કે તેની ક્લાસમાં કોઈ છોકરીનો જન્મદિવસ હતો તો તેને ગિફ્ટ આપી હતી। પણ છોકરાને તો કોઈ નાનું પણ ગિફ્ટ મળે તો તેને બતાવવાની ખુશી બહુ વધારે હોય છે। સાંજે અચાનક આદિત્યનો ફોન આવ્યો કે તે રાત્રે થોડા લેટ આવશે, તો મેં મારા માટે એક કપ ચા બનાવી લીધી, કારણ કે આવવાના નથી તો રાહ જોવાની તો કોઈ સવાલ જ નથી। અને આદિત્ય નથી આવવાના એટલે આજે મારે જિમમાં પણ રજા જ પાડવી પડશે, એટલે થોડી એક્સરસાઇઝ મેં ઘરે જ કરી લીધી, કારણ કે વિયાન પણ ટ્યુશન જતો રહ્યો હતો એટલે મારા જોડે ટાઈમ પણ હતો। એક્સરસાઇઝ કરીને બહાર આવી ત્યારે બધા ઓસારા જવાનું પ્લાનિંગ કરતા હતા, તો ફટાફટ મેં પણ વિયાનને બોલાવીને તૈયાર થઈને અમે પણ નીકળી ગયા। વિયાન મંદિર આવવાની એક જ મિનિટ વાર હતી અને તે રસ્તામાં સૂઈ ગયો। મસ્ત એવા દર્શન કરીને પ્રસાદ લઈ લીધી, માર્કેટ ફરીને ઘરે આવી ગયા। પણ થોડું લેટ થઈ ગયું હતું તો સૌથી પહેલાં મારા કપડાં લેવાના બાકી હતા, તો મેં કપડાં લઈ લીધા અને પછી જમવાનું બનાવ્યું। દાળ તો હું બાફીને જ ગઈ હતી તો મસ્ત વઘારી લીધી અને ભાખરી બનાવવાની હતી, પણ હવે થોડું લેટ થઈ ગયું હતું એટલે ખાખરા સાથે જ જમી લીધું। ચલો હવે કાલે મળીશું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।